આ કેમ હાલે છે તો મારો ભગવાન જાણે. આ કેમ હાલે એ ભાઈ, આવો વિશ્વમાં ક્યાંય નથી. અમે દુનિયા ફેરીને પછી આ વાતો કરી છે. ગાંડા થોડા થઈ ગયા છે. અમારો માણા સારવાનો ધંધો છે. આ માણામાં જોઈને તો આમાં અમારી પાસે ખબર પડી જાય અમને કે આમાં આમ જ છે. અને અમે હોહરા નરેન્દ્રભાઈની સભાઓ કેટલી સંબોધી છે. એનો વિરોધ આવે સવારમાં, અમારો ન આવે. મને ગાંડા થોડા થઈ ગયા. પણ કહેવાનો મતલબ એટલો, પણ અમે કોઈ એવું રાજકારણ કરવા જાય તો હું ચારણ તરીકે જ બોલું કે અમારે આને કાંઈ લેવા દેવા નથી. લોક સાહિત્ય સાંભળે એ તો હકીકત. મારું જે કર્મ છે એ મારે કરવાનું છે ને. મારે લોકોને રહેવું કામ છે. આપણે ક્યાં ઊભું રહું ટિકિટ અને ઊભું રહું તો આપણને મતે કોણ ચારણ નથી. મતલબ એટલી વાત છે કે સતયુગની માલપા હાડકામાં પ્રાણ હતો. એટલે હિરણ્યકશિપુની હાડકીઓને આ કીડીઓની હારમાળ આવે. બીજો આવ્યો દ્વાપર. દ્વાપરમાં માંસમાં પ્રાણ. એટલે શિબી રાજા હોલાએ માંસ માગ્યું કે હોલા બરાબર માંસ આપો. અને માંસ કાપીને શિબી રાજા આપ્યું કે નાખ્યું હતું ને ત્રાજવામાં. ત્રીજો આવ્યો દ્વાપર. ત્રેતામાં માંસમાં પ્રાણ. ત્રીજો આવ્યો દ્વાપર. દ્વાપરમાં લોહીમાં પ્રાણ. એટલે દ્રૌપદીજી કીધું કે દુશાસનના ઉના લોહીથી મેં હું જ્યાં સુધી ખેંચો નથી પૂર્યો ત્યાં સુધી મને શાંતિ નથી. લોહીમાં પ્રાણ કે લોહી નીકળે તો મર્યા ન મળે. પણ કળિયુગની માલિકા પ્રાણ રહે છે ક્યાં? કળિયુગની માલિકા અન્નમાં પ્રાણ છે. આપણે કે અન્નમાં પ્રાણ. હવે ખાવાનું મૂકી દે તો પછી લાકડાની વ્યવસ્થા જ હોય કે ભાઈ ખાવાનું મૂકી દીધું, મૂકી દીધું, બસ તૈયારી કરો. કારણ કે અન્નમાં તો પ્રાણ છે. કળિયુગની માલિકા બજરંગદાસ બાપુ અહીંયા રોટલો નથી પીરસતો, સાધુ રોટલા નથી પીરસતા, એનો પ્રાણ પીરસે છે. એટલે જગતનો બાપ, જગતના બાપુ એટલે છે. બરાબર ને? એટલે મારે કહેવું છે, મંજી દાદાને યાદ કરું. જ્યારે મને મળ્યા ત્યારે મને કીધું મેરાણભાઈ ઓલું ભજન ગાજે. અને આ મુખડું બધાને ગમે છે બહુ સંતોષ કે જે માળે ન જાઉં હે માળો હરિના ભજન માટે હે માળે ન જાઉં. અને સાહેબ આ વહીવટી ગણને કહું છું કે સાહેબ અહીંયા બીજું કંઈ કરવાની જરૂર નથી. ચિંતા થાય ત્યારે એક રામની માળા કરી દઈશું, વ્યવસ્થા ઓટોમેટિક થઈ જાય. અહીંયા ઈ જ આ કોણ અને વિચાર તો કરો. આ સ્વરૂપાન હું ઘણી વખત પૂછતો હતો, આમ તો કેમ આવે મને કે ભાઈ આમાં કાંઈ ખબર પડતી કે યાર આમ કોણ હાકે ને કેવી રીતે પેલા ભાઈ. મેં કીધું આ હાલે કેવી રીતે? આપણે આમાં કઈ ગણિત કરીએ તો આપણો બાપનો ભાર નથી ગયો. આમાં કઈ હાલે એવું જ નથી. આ તો બજરંગદાસ બાપા, મંજી દાદા એમ કહેતા કે બજરંગદાસ બાપાને કોઈની ઉપમા આપો તો તમને પાપ લાગે. એની ઉપમા જ નથી. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું ભક્તિની આંખે સૌને દેખીને દેખાવું. હરિના ભજન માટે હિમાલય ન જાઉં. એટલે આપણે હિમાલય જવાની જરૂર નથી, અયોધ્યા જવાની જરૂર નથી, અહીંયા જ જવાનું. હિમાલય ન જાવું હૈડું હેમા. આપણું આ જ હિમાલય, આપણું આ તીરથ. અને જે ધરતીમાં જન્મા હોય ત્યાં જ તમારું તીરથ છે. આપણા જ આપણને મદદ કરે, બીજા મદદ ન કરે. અમરનાથની યાત્રા કરવા માટે માણસો ગયા હલવાણા, પછી માનતા બગદાણાની કરી. આ હકીકત હલવાય તો શું કરે?
બાપા કે બસ આ મારી નાખ કે પરદેશી આપણી ભાષામાં જે ન સમજે એ આપણને મદદ તો ન કરે, મદદ તો આપણા અહીં જ કરે, બીજા આપણને પણ મદદ. એટલે બાપુ આ આપણો જાગતો દેવ છે, આ આપણી શ્રદ્ધા છે, આ આપણી સંપદા, આ આપણું કિરણ છે, આ આપણી પેઢીઓનો તર્પણ છે. સાહેબ બજરંગદાસ બાપાની જગ્યા એ આપણી પેઢીઓનું તર્પણ છે. અને સાહેબ સમય સમયે માણા મળ્યા તમે જુઓ તો ખરા, આ બજરંગદાસ બાપુ અહીંયા આવે અને એક બ્રાહ્મણનો દીકરો આંકલો મરે, 25 વર્ષ સુધી બાપાના મહેમાન મોટા ભાઈ નાચવે, આ કેવી મોટી વાત છે, તમે વિચાર તો કરો. અને પછી યોગ્ય માણસો એને મળી જાય. આ કોઈ માણસે નક્કી કરેલી વાત નથી, આ વ્યવસ્થા ઉતરેલી છે. આ કોઈ આ કરી જ ન શકે સાહેબ. અમે પૈસા વિના 500 રૂપિયા આપણા ઓછા આપે ને તો એ ગામનું પાણી એમ નથી. અને અહીંયા કાંઈ લેવાનું મન ન થાય એનું કારણ છે. અને પાછા ટાઈમે આવી જાય, અમે આવી 9 વાગે, વાતમાં શું માલ છે? 3 લાખ આપો તોય રાતે 12 વાગે થાય. હે આ સવારમાં 9 વાગે મુકમ આવી જાય, જબા ઘરના ને અસરત થાય, ક્યાં જ આવું તમારે? એટલે આ તો રાતે 10 વાગે માણસો અમે પણ સાહેબ કુદરતી છે. આ કોણ હૈયામાં બેસી જાય છે, ભગત બાપુએ કીધું ને કોણ આ કાનમાં કહી જાય છે, આમાં કાંઈ ખબર પણ એને આશરે રહેવું, બસ બીજું કાંઈ નહીં. બાપાને આશરે રહ્યો અને લહેર કરો. 50 વર્ષ પૂરા થાય એનો બહુ મોટો ઉત્સવ છે. એ ઉત્સવમાં આપણે સંમિલિત થાય. પણ એક નાનો સંદેશ મારી વાત કરી. રામ નામનું મહત્વ શું? બજરંગદાસ બાપા સતત જેની હારે બહુ બાપાના નજીક સંબંધ હતા એવા પ્રેમદાસ બાપુ, રામદાસ બાપુ બોલે દશાની ધર્મશાળા આખી જિંદગી કાઢી નાખી, બરોબર? આશ્રમ જ ન કર્યો, દશાની ધર્મશાળા મળ્યા બાપુ. અને સમર્થનું પીરત બેન જ છે, શિવાજીના ગુરુ ને ગોદડિયા બાપુ. બાકી કોઈ સમર્થનો પીરત કોઈ નહીં. એટલે બજરંગદાસ બાપુ ને હારે ખૂબ સત્સંગમાં બેસતા. ભાવનગર મહારાજા આવ્યા, દશાની ધર્મશાળા પાટ નાખેલી. બાપુ મહારાજ સાહેબ બાપુ હેઠા બેઠા કે બાપુ રામ નામનો મહત્વ હું કારક કહેશું. રાતના 12 વાગી ગયા છે, આપને ભાવનગર પધારવાનું છે. બીજે દી આવ્યા બાપુ રામ નામનું મહત્વ ત્યારે કીધું કે તમે 11 ભાદરના ધરતીના ઋણી છો અને હું મોંડિયો સાધુ છું. તમે ધૂળમાં બેઠા હો અને એક સાધુ પાટ માથે બેઠો, આનાથી મહત્વ મોટું તમે માનો છો? પણ આપા 3 વખત ઈશ્વર બોલ સાહેબ દાંત કાઢે, ભગવાન 3 વખત દાંત કાઢે. ક્યારે 3 વખત દાંત કાઢે છે? એક કરોડપતિ માણા મજૂર માણાને મજૂરીએ બોલાવી 400 રૂપિયા નક્કી કર્યા હોય, મજૂરી કરાવી, સાંજે 6 વાગે કંઈક તારા 300 દેવાના થાય છે. અને ઓલો રોતો રોતો કકડાટ કરે તો એ 100 રૂપિયા વધારે નહીં, ત્યારે ઈશ્વર દાંત કાઢે કે મારો બેટો જોતો કેવો છે. એટલે એને વિચિત્રતાના દાંત આવે. 100 વર્ષનો બાપો ભાવનગર ગોવિંદ બાપુની હોસ્પિટલમાંથી ડોક્ટર રજા આપી દે કે હવે હાજર નહીં થયો, ત્યારે 100 વર્ષનો બાપો હજી મને અમદાવાદ લઈ જાઓ નહીં. ત્યારે ઈશ્વર દાન અને જેણે વિરજા હોમ કરી દીધો છે, જેણે પોતાનું પિંડદાન કર્યું છે, એવા સંન્યાસ જ્યારે આશ્રમ માટે 2 ગુરુ ભાઈઓ કોર્ટે ચડે છે ને ત્યારે ઈશ્વર દાન. આ એમ કેમ નથી કીધું તારે જોતું પૂરાય, આ બધું છોડ્યું, આ માથા પર હું કામ કરું? પણ કહેવાનો અર્થ એટલો છે કે જે માણે નો જાવું એ હોય જોશી સાહેબ હેમાલો હરિના ભજન માટે હેમાળે ન જાઉં.
હોસ્પિટલ બહુ સારું થયું ને અમે પ્રોગ્રામ કરીને કરી દીધું